નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ઘૂસણખોરો સામે પોલીસ પણ એક્શન મોડમાં। સુરતમાં આજે પણ ચેકિંગ હાથ ધરાયું। મોટા વરાછામાં રસ્તો ક્રોસ કરતા યુવકને બસ ચાલકે અડફેટે લેતા મોત। સુરત પોલીસ ઇન્સ્ટાગ્રામ રીલ્સ પરથી ઓળખ કરી ચેઇન સ્નેચિંગના આરોપીને શોધી કાઢ્યો। અમરોલી કોસાડમાં પુત્રીની ઉંમરની દીકરી પર 2 વાર દુષ્કર્મ આચરનાર ઝડપાયો। પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં સુરતમાં ખાદ્ય તેલ વેપારીઓ અને અનાજ એસોસિએશન આવતીકાલે બંધ રાખશે। સુરતમાં ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। સમાચાર વિગતે જોઈએ। ઘૂસણખોરો સામે સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। સુરતમાં આજે ઝોન 3 વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ સર્ચ ઓપરેશનમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા। ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે સુરતમાં પણ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને આજે સુરતમાં મહિધરપુરા લાલગેટ ચોક બજાર પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા પરપ્રાંતીય કામદારોના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા હતા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા। કોઈ પણ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે થોડા દિવસોથી આખા ગુજરાતની અંદર ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ જે રહે છે તેના વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યું છે। સુરત પોલીસ કમિશનર તરફથી પણ અમને તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે, જેમાં અમે અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરેલા છે। અમારા ઝોન 3 વિસ્તાર છે જેની અંદર હીરા ઉદ્યોગ તેમજ જ્વેલરી બનાવવાનો ઉદ્યોગ સારી રીતે ડેવલપ થયેલો છે અને આ ઉદ્યોગના કારખાનાઓની અંદર પરપ્રાંતીય પુષ્કળ પ્રમાણમાં કામ કરતા હોય છે। તો આવા પરપ્રાંતીયોને અમે આજે ચેકિંગ હાથ ધર્યું છે। જે લોકોની નાગરિકતા ચેક કરીશું, જેમના આધાર પુરાવા જોઈશું અને જો કોઈ શંકાસ્પદ જણાશે તો તેમને ડિટેઇન કરીને પોલીસ સ્ટેશન લઈ તેમની તપાસ કરવામાં આવશે। તેમ છેલ્લા થોડા દિવસોથી આખા ગુજરાતની અંદર ગેરકાયદેસર રીતે જે બાંગ્લાદેશી લોકો રહે છે એની વિરુદ્ધની અંદર અભિયાન ચાલી રહ્યું છે। મહેરબાન પોલીસ કમિશનર સુરત શહેરના તરફથી પણ અમના તમામ અધિકારીઓને સૂચના છે, જેમાં અમે અલગ અલગ વિસ્તારોમાં અમે આ રીતે કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરેલા છે। અમારો જે ઝોન 3 નો વિસ્તાર છે જેની અંદર હીરા ઉદ્યોગ તેમજ જ્વેલરી બનાવવાનો ઉદ્યોગ બહુ સારી રીતે ડેવલપ થયેલો છે અને આ ઉદ્યોગના કારખાનાની અંદર પરપ્રાંતીય પુષ્કળ પ્રમાણમાં કામ કરતા હોય છે। તો આવા પરપ્રાંતીયોને આજે અમે ચેકિંગ હાથ ધરવાના છીએ। તે લોકોની નાગરિકતા એ ચેક અમે કરશું, એમના આધાર પુરાવા જોશું અને જો કોઈ શંકાસ્પદ જણાશે તેને અમે ડિટેન કરી પોલીસ સ્ટેશન લાવીને ઊંડાણપૂર્વક તપાસ કરશું અને જો કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશથી જણાઈ આવશે તો તેની સામે ડિપોર્ટેશનની જે કાયદેસરની કાર્યવાહી છે એ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે। સુરતના મોટા વરાછા વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં રાત્રિના સમયે લક્ઝરી બસ ચાલકે રોડ ક્રોસ કરતા એક રાહદારીને અડફેટી લીધો હતો, જેને ગંભીર રીતે ઈજા થતાં તેનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું હતું। આ ઘટનાને લઈને ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા અને બીજી તરફ આ મામલે ઉત્તરાયણ પોલીસે વધુ તપાસ કામગીરી શરૂ કરી છે। સુરતના મોટા વરાછા રામ ચોકની પાસેના માણકીમાં ચોક પાસે આ અકસ્માતની ઘટના બની હતી, જેમાં શ્રી રામ ટ્રાવેલર્સના બસ ડ્રાઈવરે રસ્તો ક્રોસ કરી રહેલા એક યુવકને અડફેટે લીધો હતો। ગંભીર ઈજાના પગલે યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું। રાત્રિ દરમિયાન બનેલી અકસ્માતની આ ઘટનામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને બીજી તરફ બનાવની જાણ થતાં ઉત્તરાયણ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી। પોલીસે બસ ડ્રાઈવર સિદ્ધરાજસિંહ સરવૈયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે મૃતક યુવકની ઓળખ મોટા વરાછા વિસ્તારમાં રહેતા 42 વર્ષીય પ્રકાશ ઓડ તરીકે થઈ છે।
પોલીસે તેના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી છે. રાંદેર વિસ્તારમાં વર્ષ 2024માં થયેલ ચેઇન સ્નેચિંગના ગુનાનો ભેદ એકમાત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ રીલ્સ પરથી પોલીસે ઉકેલી કાઢ્યો છે. ગાંધીનગર દહેગામમાં ડબલ મર્ડર કેસની ઘટના બનવા પામી હતી, જેના બંને આરોપીઓ આ ચેઇન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા હોવાને કારણે તેઓને જેલ ખાતેથી ટ્રાન્સફર વોરંટના આધારે મેળવવામાં આવ્યા છે. હાલ રાંદેર પોલીસે બંને આરોપીઓને અમદાવાદ સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટ ખાતેથી મેળવી આગળની કાર્યવાહી શરૂ કરી છે. વર્ષ 2024માં સપ્ટેમ્બર માસ દરમિયાન રાંદેર પોલીસ ચોપડે ચેઇન સ્નેચિંગનો ગુનો નોંધાયો હતો અને ભોગ બનેલા ફરિયાદીએ નોંધાયેલ ફરિયાદ મુજબ એક ફોર વ્હીલ કારમાં 2 થી 3 ઈસમો નાગાબાવા બનીને રાંદેર વિસ્તારમાં આવ્યા હતા અને ફોર વ્હીલ કાર લઈ પસાર થતી વેળાએ આ સાધુએ એડ્રેસ પૂછવાના બહાને ફરિયાદીને પોતાની કાર પાસે બોલાવી ગળામાં રહેલ સોનાની ચેઇન સ્નેચિંગ કરી પલભરમાં ફરાર થઈ ગયા હતા. એ અંગે ભોગ બનનાર ફરિયાદીએ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ કામગીરી શરૂ કરી હતી. પોલીસની તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જે ફૂટેજમાં આરોપીઓ ફોર વ્હીલ કારમાં ફરાર થઈ જતા નજરે પડ્યા હતા. 1 વર્ષ અગાઉ નોંધાયેલી ગુનામાં આરોપી ફરાર હતા, જે આરોપીઓની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન હાલ જ થોડા દિવસ અગાઉ ગાંધીનગર દહેગામ ખાતે ડબલ મર્ડર કેસની ઘટના બની હતી. આ ઘટનામાં દહેગામ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી હતી, જે આરોપીઓમાં એક ચેઇન સ્નેચિંગના ગુનામાં આરોપી હતો. જે આરોપીની ધરપકડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા રીલ્સ વાયરલ થતાં ચેઇન સ્નેચિંગના ગુનાના આરોપીને સુરતના ફરિયાદીએ ઓળખી બતાવ્યો હતો, જે બાદ રાંદેર પોલીસનો સંપર્ક કરતા પોલીસે તપાસ કામગીરી સઘન કરી હતી. રાંદેર પોલીસ દ્વારા આ મામલે ખાતરી કરવામાં આવી હતી અને પોલીસે તપાસ કરતા ગુનાનો આરોપી હાલ દહેગામમાં થયેલ ડબલ મર્ડર કેસમાં અમદાવાદ સાબરમતી જેલમાં બંધ હોવાની જાણકારી મળી હતી, જેથી રાંદેર પોલીસ દ્વારા ટ્રાન્સફર વોરંટથી આરોપી વનરાજ ઉર્ફે વન્યો મદારીની ધરપકડ કરવામાં આવી હતી. જે આરોપીની ધરપકડ બાદ કોર્ટમાંથી 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને દરમિયાન આરોપીને ગુનાની કબૂલાત કરી હતી. જ્યાં પોલીસ તપાસમાં આરોપી વિરુદ્ધ અગાઉ પણ 23 જેટલા ગુના રાજ્યભરના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાઈ ચૂક્યા હોવાનું પણ બહાર આવ્યું છે. સુરત શહેરના કોસાડ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવો બનાવ સામે આવ્યો છે. એક 12 વર્ષીય નિર્દોષ બાળકી સાથે નાનીના માનેલા ભાઈએ દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 2 મહિના પહેલા બાળકી પોતાના નાનીના માનેલા ભાઈ રબીઉલ મઝત શેખ પાસે ઉંદર મારવાની દવા લેવા માટે ગઈ હતી. ત્યાં એકલતાનો લાભ લઈ રબીઉલે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. દોષિતના આ કૃત્ય બાદ બાળકી ડરી ગઈ હતી અને ઘટનાની કોઈને જાણ કરી ન હતી. અમુક સમય બાદ બાળકીના પેટમાં દુખાવાની ફરિયાદ થતાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તપાસ કરતા બાળકી ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાની ગંભીરતા સમજતા તાત્કાલિક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં સગીરાએ સમગ્ર ઘટના અંગે ખુલાસો કરતા આરોપી રબીબુલનું નામ સામે આવ્યું હતું. સગીરાના પરિવારે આ અંગે રબીબુલ શેખ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક ગંભીરતાથી આ ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ પોસ્કો એક્ટ અને અન્યત્ર સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે સાથે બાળકીના તંદુરસ્ત ભવિષ્ય માટે તબીબી તપાસ ઉપરાંત કાઉન્સેલિંગ સહાય પણ શરૂ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં પહલગામના વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટનાને લઈને સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત શહેરમાં પણ વિવિધ રીતે લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સુરત ઓઇલ એસોસિએશનના નેતૃત્વમાં શહેરના તમામ ખાદ્યતેલના હોલસેલ વેપારીઓ, અનાજ કરિયાણાના વેપારીઓ દ્વારા આવતીકાલે પોતાનો વેપાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વિરોધ આતંકવાદ સામે કડક પગલાં લેવા માટે કેન્દ્ર સરકારને દબાણરૂપ છે.
સુરત ઓઇલ એસોસિએશન દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને એક અનોખું પત્ર મોકલવામાં આવ્યો છે, જેનું વજન 100 કિલોગ્રામ હશે. આ પત્રમાં પાકિસ્તાન તરફ પાણી જતું બંધ કરવામાં આવે તેવી માંગ સાથે લખાણ છે. પાકિસ્તાનમાં એક પણ ટીપું પાણી ન જવું જોઈએ તેને લઈને માંગણી પણ કરવામાં આવી છે. એસોસિએશનના પ્રમુખ રૂપેશ વોરાએ જણાવ્યું હતું કે આ માત્ર વિરોધ નહીં પરંતુ રાષ્ટ્રપ્રેમની ભાવના છે. અત્યાર સુધી સરકાર દ્વારા જે પગલાં લેવાયા છે તે અસંતોષજનક છે. હવે આતંકવાદીઓ અને તેમને આશરો આપનાર દેશો સામે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમજ ઓઇલના વેપારીઓએ દિલ્હીની એક પ્રિન્ટિંગ ફર્મમાં 100 કિલો વજનનું એક વિશાળ પત્ર તૈયાર કરવાનો ઓર્ડર આપ્યો છે અને આ પત્ર પીએમ ઓફિસ સુધી મોકલવામાં આવશે અને દેશના વેપારી વર્ગની વેદના નેતા સુધી પહોંચાડવામાં આવશે. સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળનો પ્રમુખ છું. પહેલગામ ખાતે જે કાયરાના આતંકવાદી હુમલો થયો છે એને સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળ અનાજ એસોસિએશન સખત શબ્દોમાં વખોડી નાખે છે. ચોક્કસ સરકારશ્રી દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ અમને આ પગલાંથી સંતોષ નથી. આના કરતાં વધારે આક્રમક પગલાં લેવા જ પડશે, કારણ કે જે નિર્દોષ લોકોનો જીવ ગયો છે એમણે પોતાના પરિવાર, એક વ્યક્તિ જાય એટલે આખો પરિવાર જાય, એમણે એમના સ્વજન ગુમાવ્યા છે. તો આવતીકાલે 30 તારીખના રોજ 30/4/2025ના રોજ સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળ અનાજ કરિયાણા એસોસિએશન એક દિવસ માટે સંપૂર્ણ બંધ પાડે છે, જેનો મુખ્ય ઉદ્દેશ આજે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો તથા કાયરાનો હુમલો જે થયો છે એનો સખત વિરોધ કરીએ છીએ અને સરકારે જે પગલાં લીધા છે એ પગલાંથી સંપૂર્ણ સંતુષ્ટ નથી. આના કરતાં આકરા પગલાં લેવા જોઈએ એવી વિનંતી સાથે અમે કાલે એક દિવસનું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. પાનું પણ મોકલાવવાના છો? અમે વડાપ્રધાનશ્રીને 100 કિલોનું પાનું જે નળ બંધ કરવાનું આવે મોકલાવીએ છીએ. સુરત એસોસિએશને મોકલાવે છે. એનું કારણ એવું છે કે આ ન ચલાવી લેવાય, એટલે પાણી પણ બંધ કરો તો સખત બંધ કરો. પગલાં લેવા ચોક્કસ ત્યાંના લોકો પણ જીવી શકે, પરંતુ જો આ રીતના હુમલા કરવામાં આવે તો શક્તિ વગર, સત્તા વગર કશું થાય નહીં અને યુદ્ધ કરવું એના કરતાં વોટર ડિપ્લોમેસી ઇઝ અ બેટર ઓપ્શન. જો પાણી બંધ કરવામાં આવે, સખત શબ્દમાં બંધ કરવામાં આવે તો મને એવું લાગે છે કે ભવિષ્યમાં આ બાબતમાં પ્રશ્નો બહુ જ ઘટી જશે. એટલે સરકારને અમારી લાગણી સ્વરૂપે વિનંતી પત્ર અને 100 કિલોનું નળ બંધ કરવાનું પાનું એ સુરત તરફથી મોકલવામાં આવે છે, કારણ કે આપણા પાણી મંત્રી પણ સુરતના જ છે. તો એમને પણ ખાસ વિનંતી કે આ બાબતમાં સખતમાં સખત રીતે ચાલી શકાય એવી કોશિશ કરે. આજે સમગ્ર દેશમાં ભગવાન પરશુરામની જન્મજયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સુરત શહેરમાં પણ શ્રી સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજ સુરત દ્વારા અડાજણ ખાતે આવેલા પરશુરામ ગાર્ડનમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ભગવાન પરશુરામની પ્રતિમાને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અભિષેક અને પૂજન કરીને કરવામાં આવી હતી અને વૈદિક મંત્રોચ્ચાર અને શુભ શકુન સાથે પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી. સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભક્તજનો અને સદસ્યો મોટી શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજામાં જોડાયા હતા. પરશુરામ જયંતિ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં તાજેતરમાં દેશભરમાં થયેલ આતંકવાદી હુમલાના શહીદ થયેલા નાગરિકોને યાદ કરીને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર સભા દરમિયાન રાષ્ટ્રભક્તિની લાગણી છલકાઈ રહી હતી અને દરેક શહીદોના બલિદાનને સલામી પણ આપવામાં આવી હતી. આ ઉજવણીમાં આરોગ્ય જાગૃતિ અભિયાન પણ સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું અને સ્થળ પર નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને હિમોગ્લોબિન સહિતની તપાસ કરવામાં આવી હતી અને આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શ્રી સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજના પ્રમુખ જયદીપભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ભગવાન પરશુરામ એક દિવ્ય સ્વરૂપ છે અને તેમના જીવનના સિદ્ધાંતો આજે પણ પ્રેરણાદાયી છે. સમાજના દરેક સ્તરે જાગૃતિ અને એકતા ફેલાવી એ આજના દિવસનો મુખ્ય સંદેશ છે. કાર્યક્રમમાં મહિલાઓ અને પુરુષો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને યુવા પેઢી અને વરિષ્ઠ નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા, જેના કારણે સમગ્ર પરિસરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
આજરોજ ભગવાન પરશુરામનો જન્મોત્સવ નિમિત્તે બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત, સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત રાજ્ય કક્ષા અને સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા આજે આ પૂજા વિધિ આયોજન કર્યું છે. કાશ્મીરમાં પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો એમાં જે મૃતકો છે એમને શ્રદ્ધાંજલિનો પણ કાર્યક્રમ ખાતે રાખ્યો છે અને એમના માનમાં જ દર વર્ષે અમે પરશુરામ ભગવાનની રેલી સદાથી અહીંયા પરશુરામ ધામ સુધી આવતા હતા, પરંતુ આ ચાલુ વર્ષે ફક્ત પૂજા અને અભિષેકનો જ કાર્યક્રમ રાખ્યો છે અને જે રેલીનો કાર્યક્રમ છે તે મોકૂફ રાખ્યો છે. અને આજ રોજ આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં બધા સનાતની ભાઈઓ હાજર રહીને આ પૂજાનો લાભ લીધો છે. પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલા પછી સમગ્ર દેશમાં શોક અને રોષનો માહોલ છવાયેલો છે. સુરત શહેરના ફૂલવાડી વિસ્તારમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદના વિરોધમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ યુવાનો, વડીલો અને સમાજના આગેવાનો જોડાયા હતા. રેલી દરમિયાન આતંકવાદ મુર્દાબાદ જેવા નારા સાથે આતંકવાદનો ઘેરો વિરોધ કરવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આતંકવાદનો ઇસ્લામ ધર્મ સાથે કોઈ સંબંધ નથી. ઇસ્લામ શાંતિ અને પ્રેમનો સંદેશ આપે છે અને આતંકવાદીઓ માનવતા અને ધર્મ બંનેના વિરુદ્ધમાં છે અને તેના દુશ્મન છે. રેલીના અંતે શોકસભા પણ આયોજિત કરવામાં આવી હતી, જ્યાં હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરવામાં આવી હતી. अब्दुल गफ्फार है। मैं फुलवाड़ी डाइंग चैरिटेबल ट्रस्ट का प्रेसिडेंट हूँ और कैंडल मार्च निकालने का सबसे बड़ा हेतु है कि कश्मीर के अंदर पहलगाम में 28 निर्दोषों की जो आतंकवादियों ने हत्या की है, उन परिवारों के साथ फुलवाड़ी मुस्लिम समाज उनके दुख में शामिल है और ये आतंकवाद के विरुद्ध और पाकिस्तान मुर्दाबाद का विरोध लेकर हम लोग यहाँ से एक मैसेज देना चाहते हैं आपके चैनल के माध्यम से कि हिंदुस्तान के ऊपर जो आतंकवादी जो हमला बार बार हो रहा है उसका सफाया इस बार तय है और पूरे भारत देश में आपके चैनल के माध्यम से हमारे यशस्वी वड़ा प्रधान श्री मोदी साहब को एक पैगाम देना चाहते हैं कि इन आतंकवादियों को जहां भी ये लोग हैं उनको ढूंढ ढूंढ कर मारा जाए ताकि दूसरी बार इस देश के ऊपर कोई आंख उठा के ना देखे। આ તાજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.